ગુજરાતના સરહદ જિલ્લામાં બનાસકાંઠામાં દાતા તાલુકામાંથી એક જે અત્યંત હૃદય દ્વારા અને કાળજુ ગમવા દેનારી ઘટના સામે આવી છે. દાંતાના તાલુકાના જોધસર ગામે ખેતરમાં કામ કરતી વખતે બનેલી આ ગંભીર ઘટનાને એક યુવાના ખેડૂતોને પોતાના બંને હાથમાં ગુમાવવાનો વારો આવ્યો છે. જે આ કરુણ દુર્ઘટનાને પગલે ભોગ બનનાર ખેડૂતોને પરિવારને સહિત સમગ્ર પંથકમાં ભારે હેરાટી શોકનો માહોલ વ્યાપી ગયો છે. મળતી વિગત અનુસાર જોધ આ ગામના રહેવાસી અને મહેનતુ યુવાન ખેડૂત બૂમો પાડીને સિવાય મેઘાભાઈ પોતાના ખેતરમાં મકાઈનો પાક લીધા બાદ તેનું થ્રેશિંગ કરી રહ્યા હતા. ઉનાળુ પાકની લાગણીઓ સિઝનની હોવાની ખેતરમાં મશીન વડે મકાઈ દાણા છૂટા પાડવાની કામગીરી પૂરજોશ ચાલી રહી છે. આ દરમિયાન મકાઈ ટુડા મશીન નાખતી વખતે જે અચાનક જ કાળું મૂકી થ્રેશર મશીને જોરદાર ઝટકો માર્યો અને પળભરમાં જ શિવાભાઈના બંને હાથમાં મશીનની અંદર આવી ગયા હતા. મશીનની ગતિ એટલે તીવ્ર હતી કે ખેડૂતોને પોતાના હાથમાં જે બહાર કાઢવાની તક જ મળી ન હતી અને પરિવારના સભ્યો ગુમાવ્યો. આ ભયાનક ઘટના બનતા જ ખેતરમાં સિંચાઈ થઈ ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકોને તાત્કાલિક મશીન બંધ કરી લોહી લુહાણ હાલતમાં જે શિવાભાઈને બહાર કાઢ્યા હતા. જોકે આ ગંભીર અકસ્માત તેમણે પોતાની બંને હાથને ગુમાવી દીધા છે. આ ઘટનાને પગલે યુવાનને લોહી લુહાણ ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં પણ આવી છે. સબસ્ક્રાઇબ માં ચેનલ લાઇક શેર